નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 4 એપ્રિલ 2025 અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 20માં મહત્વના સમાચારો। દુષ્કર્મના આરોપી જૈન મુનિને આજે શુક્રવારે સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા છે, જ્યારે આવતીકાલે શનિવારે આરોપીના સંભવત સજા જાહેર થવાની શક્યતા છે। 8 વર્ષ પહેલા વડોદરાની યુવતીએ જૈન મુનિ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। આપને જણાવી દઈએ, સુરતના ટીમલિયાવાડ ખાતે આવેલા જૈન ઉપાશ્રયમાં ધાર્મિક વિધિના બહાને વર્ષ 2017માં શાંતિસાગર નામના જૈન મુનિએ વડોદરાની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે યુવતીએ તે વખતે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં જૈન મુનિ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ પછી પોલીસે દુષ્કર્મના આરોપી શાંતિસાગરની ધરપકડ કરી હતી। દાહોદમાં આચાર્ય લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ધાનપુર તાલુકાની પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યને દાહોદ એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। વાહન ભાડાના કમિશન પેટે ફરિયાદી પાસે ₹14,000ની લાંચ માંગી હતી। આરોપી આચાર્ય મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજના વતની છે। હાલમાં પીપોદરા ગામની શાળામાં વર્ગ 3ના આચાર્ય શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી સમયે સ્મોકિંગ કરવું અસીલને ભારે પડ્યું। હાઈકોર્ટમાં આજે એક કેસની સુનાવણી થઈ રહી હતી। આ સુનાવણીમાં અસીલ રાજકોટથી વર્ચ્યુઅલી જોડાયા હતા। કોર્ટમાં જ્યારે કેસની સુનાવણી ચાલતી હતી, ત્યારે વર્ચ્યુઅલી જોડાયેલા અસીલ કોર્ટની અવમાનના કરતા જજની સામે ધૂમ્રપાન કર્યું। કોર્ટે આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી અને વર્ચ્યુઅલી જોડાયેલા રાજકોટના અરજદારને કોર્ટની અવહેલના કરવા બદલ 50,000નો દંડ ફટકાર્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગ્લિન્ડા કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી। પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા, જેના કારણે દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। સોનગઢમાં મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલને લઈને ટિપ્પણી કરી હતી। કુંવરજી હળપતિના નિવેદન પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે તમારી કેન્દ્ર અન્ય રાજ્યમાં સરકાર છે, તમે જે આક્ષેપ કર્યા છે તે સાબિત કરી બતાવો। ખોટા નિવેદનો કરી આદિવાસીઓ અને નિર્દોષ પ્રજાને ભરમાવશો નહીં। વાલોડના બાજીપુરા ગામના પૂર્વ હળપતિવાસ ફળિયામાં ભાથીજી મંદિર નજીક ખુલ્લી જગ્યામાં ચકલી પોપટનો જુગાર રમતા 5 ઇસમો ઝડપાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે વાલોડના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી સ્થળ ઉપરથી ₹53,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દાહોદ જિલ્લામાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે। નકલી નોટ કૌભાંડમાં રાજસ્થાનની બાંસવાડા એલસીબી અને ઝાલોદ અને સંજેલી પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી। કૌભાંડની સંયુક્તપણે તપાસ કરતા રાજસ્થાન પોલીસે ઝાલોદ અને સંજેલીમાંથી 2 ઇસમોને ધરપકડ કરી। પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 100, 200, 500ના દરની 1,39,000ની નોટો સહિત 2 પ્રિન્ટર અને 1 લેપટોપ કબજે કર્યા હતા। અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા અધિકારીઓને સૂચના આપી છે। પોલીસ કમિશનરે કહ્યું કે અધિકારીએ બપોરે 12મી લઈને 6 વાગ્યા સુધી મુલાકાતીઓને મળવાનું રહેશે, તો એસપીથી ઉપરી અધિકારીઓએ બપોર 12મી લઈને 2 સુધી મળવા માટે સૂચન કર્યું છે। પીઆઈ કક્ષાના અધિકારીને સાંજે 4 વાગ્યા લઈનેથી 6 વાગ્યા દરમિયાન લોકોને મળવા સૂચના આપી છે। ઘણીવાર પોલીસને અરજી આપવામાં આવતી હોય છે, પરંતુ તેનો નિકાલ કરવામાં આવતો નથી, ત્યારે અધિકારીઓએ હવે અરજીનો નિકાલ કરવાનો રહેશે અને અરજીના આધારે યોગ્ય લાગે તો ગુનો નોંધવા પણ સૂચના આપી છે। પીઆઈને ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। બનાસકાંઠાના ડીસા ફેક્ટરી બ્લાસ્ટના આરોપીઓનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। દુર્ઘટનાના આરોપી ફેક્ટરીના માલિકને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું। ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતાં મોટી આગની દુર્ઘટના સર્જાઈ હતી। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા। આગ દુર્ઘટનાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાતા ફેક્ટરીના માલિક દીપક અને ખુબચંદની ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલે કોર્ટે ડીસા બ્લાસ્ટના આરોપી પિતા પુત્રના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેના બાદ આજે આરોપી દીપક અને ખુબચંદનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું।
સુરતમાં હેવમોર મોબાઈલની દુકાનના માલિક દ્વારા મોબાઈલની જાહેરાત કરવા માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોબાઈલની મજબૂતાઈ દર્શાવવા માટે વિડિયો બનાવવામાં આવ્યો હતો. યુવક હાથીના પગ નીચે મોબાઈલ મૂકીને જાહેરાત કરી રહ્યો છે. સમગ્ર ઘટના વિશે જાણ થતાં લગભગ 4 દિવસ પહેલા વનવિભાગ દ્વારા દુકાનદારને જવાબ માંગતી નોટિસ મોકલવામાં આવી હતી. જો કે હજુ સુધી દુકાનદાર દ્વારા નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. વક્ફ સુધારા બિલ પસાર થયા બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા મોહમ્મદ જાવેદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વક્ફ સુધારા બિલ સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે. આ દરમિયાન એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મામલે અરજી દાખલ કરી છે. કોંગ્રેસના સાંસદ જાવેદે કહ્યું કે અમે અમારા બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ. આશા છે કે અમને ન્યાય મળશે. ગુજરાતના જામનગરમાં જગુઆર જેટ ફાઇટર ક્રેશમાં હરિયાણાના રેવાડીના ભાલખી માજરા ગામના 28 વર્ષીય પાયલટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા. તેમનો પાર્થિવ દેહ તેમના ગામ પહોંચ્યો અને તેમને લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ઉત્તરાખંડમાં ચારધામની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. કેદારનાથ ધામની યાત્રાને લઈને ભક્તોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રા માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હવે હેલિકોપ્ટર સેવા માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષે કેદારનાથ ધામના દરવાજા ખુલતાની સાથે જ કેદારનાથ ધામ માટે હેલી સેવાઓ શરૂ થાય છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. સીએમએ જાહેરાત કરી હતી કે જો ગોવા રાજ્યમાં પ્રવેશ કરતી વખતે પ્રવાસી વાહનમાં સ્ટોક ગેસ સિલિન્ડર જેવી વસ્તુઓ મળી આવશે તો રાજ્યની સરહદ પર જ યોગ્ય દંડ વસૂલવામાં આવશે અને તેમનો સામાન પણ જપ્ત કરવામાં આવશે. આ સિવાય ગોવામાં જો કોઈ ખુલ્લામાં રસોઈ કરતા જોવા મળશે તો પોલીસ તેમને તેમની કાર સહિત કસ્ટડીમાં લેશે અને દંડ પણ વસૂલશે. વક્ફ સુધારા બિલ પસાર થતાં જ યોગી સરકારે વક્ફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર જાહેર કરાયેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એવી વક્ફ મિલકતોને ઓળખવા માટે ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે કે જે મહેસૂલ રેકોર્ડમાં નોંધાયેલી નથી અને જેને નિયમો વિરુદ્ધ વક્ફ જાહેર કરવામાં આવી છે. આ મિલકતોની ઓળખ કરવામાં આવશે અને વધુ જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. કૌંડાવત ગામમાં કૂવાની સફાઈ માટે ઉતરેલા 8 લોકો કૂવામાં ડૂબી ગયા હતા. બચાવ ટીમે તમામના મૃતદેહ શોધી કાઢ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ કૂવામાં ઝેરી ગેસને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઝેરી ગેસને કારણે મૂર્છિત થઈને તમામ પાણીમાં ડૂબી ગયા હતા. વહીવટી તંત્ર બચાવ ટુકડી સાથે તાકીદે સ્થળ પર પહોંચ્યું હતું. મળતા અહેવાલ મુજબ 3 એપ્રિલના રોજ કોંડાવત ગામના લોકો ગણગોર વિસર્જનની તૈયારી માટે કૂવાની સફાઈ માટે નીચે ઉતર્યા હતા. કૂવો અવાવરું અને લાંબા સમયથી બંધ પડ્યો હતો. તેની સફાઈ નહોતી થઈ. કૂવામાં જમા થયેલા કોહવાયેલા કચરાને કારણે ઝેરી ગેસ બન્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરની સુરક્ષા ઘટાડી દીધી છે. મળતી માહિતી અનુસાર ગુરશરણ કૌરને હવે ઝેડ કેટેગરીની સુરક્ષા મળશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે સમીક્ષા બાદ દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌરની સશસ્ત્ર સુરક્ષા ઘટાડીને ઝેડ કેટેગરી કરી દીધી છે. ગત વર્ષ 26 ડિસેમ્બરે 92 વર્ષની ઉંમરમાં દિવંગત થયેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નજીકના પરિવારથી હોવાના કારણે તેમને પહેલા ઝેડ વત્તા કેટેગરીની કેન્દ્રીય સુરક્ષા આપવામાં આવી હતી. કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે રેલવે મંત્રાલયે 4 પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેની કુલ કિંમત 18,658 કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના 15 જિલ્લાઓને આવરી લેતી આ પરિયોજનાઓ ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 1,247 કિલોમીટર સુધી વિસ્તૃત કરશે. છત્તીસગઢના રાયપુરમાં 2 એપ્રિલની સાંજે ભયાનક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે સ્કૂટી ચલાવી રહેલી 18 વર્ષીય આલિયા ખાન ડિવાઈડર સાથે અથડાવાથી તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વળી
સ્કૂટી પર સવાર 2 અન્ય સગીર છોકરીઓ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ હતી. ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર, જે ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા, તેમનું શુક્રવારે નિધન થઈ ગયું છે. તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા. મનોજ કુમારની ફિલ્મો લોકોને હંમેશા યાદ રહેશે. નિર્માતા, નિર્દેશક અને અભિનેતા મનોજ કુમાર ફિલ્મ જગતના બહુ મોટા સ્ટાર હતા. તેમને પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. તેઓ દેશભક્તિની ફિલ્મોથી વધારે ફેમસ હતા. જોકે તેમની પહેલી ફિલ્મમાં તેમણે એક ભિખારીનું પાત્ર ભજવ્યું હતું. લાંબા સમયના સંઘર્ષ બાદ તેઓ એક મોટા સ્ટાર બન્યા હતા અને વર્ષો સુધી સિનેમાજગતમાં છવાયેલા રહ્યા હતા. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ્સ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.